નમસ્કાર મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ 24મો હપ્તો જે છે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે પ્રધાનમંત્રી કિસાનનો જે 24મો હપ્તો છે તે ક્યારે આવવાનો છે અને ક્યારે ખાતામાં જમા થશે અને કયા મહિનામાં આવશે અને એક વર્ષની અંદર 6,000 રૂપિયાની સહાય યથાવત ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે। અને ખેડૂતો માટે જે બીજા મોટા સમાચાર છે તે એ મોટા સમાચાર છે કે યોજનાને વર્ષ 2031 સુધી લંબાવી દેવામાં આવ્યું છે। એટલે કે કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે 24મો હપ્તો જે છે તે હવે 2031 સુધી લંબાવવામાં આવ્યો છે। તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે કે 24મા હપ્તાની તારીખ કઈ છે અને કેબિનેટ બેઠકમાં જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે કયો નિર્ણય છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે। અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ જે 24મો હપ્તાની તારીખ ખેડૂતો માટે એક મોટા અને ખુશખબર સમાચાર આવ્યા છે સામે। કેન્દ્ર સરકાર તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વર્ષ 2031 સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। જ્યાં કેન્દ્ર સરકારે જે કેબિનેટ બેઠકમાં જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જે વર્ષ યોજના જે છે તે 2031 સુધી લંબાવી દેવામાં આવી છે। એટલે કે 2031 સુધી જે છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો યોજનાનો જે નિર્ણય છે તે હવે 31 સુધી મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે। સરકારે આ યોજના લંબાવવાની જાહેરાત કરતાં જ હવે દેશભરના લાભાર્થી ખેડૂતોને આતુરતાથી 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ચાલો તમને વિગતવાર જણાવીએ કે ખેડૂતોના ખાતામાં બેંક ખાતામાં 24મો હપ્તો ક્યારે જમા થવાનો છે અને અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને કેટલી રકમ ચૂકવવામાં આવી છે। તો વિડીયો આગળ જોઈએ। પીએમ કિસાન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તો વાત કરીએ આપણે તે આ હપ્તા ખેડૂતોના ખાતામાં જે આપવામાં આવ્યા હતા પીએમ કિસાન સન્માન નિધિના તે ક્યારે ચાલુ કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી। આ યોજનાનો સૌપ્રથમ હપ્તો ફેબ્રુઆરી 2019માં ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। એટલે કે જ્યાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જે યોજના શરૂ કરવામાં આવી હતી તે વર્ષ 2019માં સ્ટાર્ટ કરવામાં આવી હતી અને પહેલો હપ્તો જે છે ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી 2019માં ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવ્યો હતો। ત્યારથી લઈને આજ દિન સુધી કેન્દ્ર સરકારે ખેડૂતોને 2,000 રૂપિયા કુલ 23 હપ્તા સફળતાપૂર્વક મોકલી આપવામાં આવ્યા છે। એટલે કે જે આ 2,000 અત્યાર સુધીમાં 2019થી અત્યાર સુધીમાં જે 2,000 રૂપિયાના હપ્તા જે છે તે કુલ 23 હપ્તા સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં જમા થયા છે। આગળ આપણે તારીખની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને આખું વર્ષ કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને છેલ્લો એટલે કે 23મો હપ્તો 20 જૂનના રોજ ચૂકવવામાં આવ્યો હતો। આ ખેડૂતોના ખાતામાં વર્ષમાં 3 હપ્તામાં 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આર્થિક સહાય આપવામાં આવે છે અને જે આ 23મો આગળનો હપ્તો જે 23મો છે તે ખેડૂતોના ખાતામાં 20 જૂનના રોજ આપવામાં આવ્યો હતો। હવે જો આગામી 24મા હપ્તાની વાત કરીએ તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થવાની પ્રબળતા શક્યતા છે। એટલે કે જે હવે 24મો હપ્તો જે છે તે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનાના વચ્ચેના ગાળામાં જે છે તે ખેડૂતોના ખાતામાં જમા થશે। જો આપણે ગયા વર્ષે ડેટા પર નજર કરીએ તો 21મો હપ્તો 20 નવેમ્બરે 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો। જ્યારે તે પહેલાનો હપ્તો 18મો હપ્તો હતો જે તે 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો। આ આંકડાઓ અને જૂન ટ્રેન્ડને જોતા નિષ્ણાતોએ એવો અંદાજ છે કે 24મો હપ્તો 5 ઓક્ટોબર પછી ગમે ત્યારે રિલીઝ થવાની સંભાવના છે। આગળ વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયાની સહાય આપવામાં આવી। તો કેટલી સહાય આપવામાં આવી તેની વિશેની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 23 હપ્તા ખેડૂતોના ખાતામાં આવ્યા છે અને તેમાં રૂપિયા 4.47 લાખ કરોડથી પણ વધુ માતબર રકમ સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવી છે। અત્યાર સુધી જે એક હપ્તો પહેલા હપ્તાથી લઈને 23 હપ્તા સુધીમાં 4.47 લાખ કરોડ રૂપિયા જે છે તે
ભારતની અંદર ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યા છે. આગળ વાત કરીએ તો હમણાં જ જારી કરાયેલા 23મા હપ્તા હેઠળ દેશના 9.47 કરોડથી વધુ ખેડૂતોને 18,947 કરોડથી વધુ સહાય પૂરી પાડવામાં આવી હતી. તો આ મિત્રો હતો ખેડૂતોનો જે 24મા હપ્તાની સંપૂર્ણ માહિતી. અને જો તમે અમારી ચેનલમાં ન હોય અને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.